બધી ગૃહિણીઓને કામ લાગે તેવું હું આજે લીંબુમાંથી વાસણ સાફ કરવાનું લિક્વિડ ઘરે કેવી રીતે બનાવવું તેની રીત લઈને આવી છું। આ લિક્વિડ એકદમ સસ્તામાં બનીને તૈયાર થાય છે અને આ લિક્વિડથી તમારી ગેંડીમાં એટલે કે બેઝિંગમાં ગમે તેટલો ક્ષાર જામી ગયો હશે તે પણ ઓછી મહેનતે સરળતાથી દૂર થઈ જશે। તમારા નળ ગમે તેટલા ખરાબ થઈ ગયા હશે તે પણ સરળતાથી સાફ થઈ જશે। તમારા વાસણ તો એવા જ થઈ જશે જાણે તમે એને બજારમાંથી ખરીદીને નવા લાવ્યા હોય તેવી જ તેમાં ચમક આવી જશે। તમારા પિત્તળના વાસણ ગમે તેટલા ગંદા હશે તે પણ સરળતાથી સાફ થઈ જશે અને ચમકવા લાગશે। એલ્યુમિનિયમના વાસણ હશે તો એ પણ એટલા જ ચમકવા લાગશે જાણે કે તમે નવા જ ખરીદીને લાવ્યા હોય। તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોશો। જો તમે અંત સુધી જોશો તો જ તમને ખબર પડશે કે આ લિક્વિડ કેવી રીતે બને છે અને તેનો યુઝ કેવી રીતે થાય છે। તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે લીંબુમાંથી વાસણ સાફ કરવાનું લિક્વિડ બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા 750 ગ્રામ જેટલા લીંબુ લઈ લીધેલા છે। લીંબુમાં તમે કોઈ પણ લીંબુ લઈ શકો છો, ખરાબ હોય તે પણ લઈ શકો છો। આવી રીતે કોઈ ફાડા હોય કે લીંબુના છોતરા હોય તેને પણ તમે લઈ શકો છો। કોઈ બગડેલા લીંબુ હોય તેને પણ તમે લઈ શકો છો। મેં અહીંયા આવી રીતે મારી પાસે થોડા બગડેલા લીંબુ હતા તેને પણ મેં લીધેલા છે। આ લિક્વિડમાં તમારે સારા લીંબુનો જ યુઝ કરવો એવું નથી, તમે બગડેલા લીંબુનો પણ યુઝ કરી શકો છો। અને જો તમારી પાસે રોજ તમે દાળ શાકમાં લીંબુ વાપરતા હોય, તેના છોતરા બચેલા હોય તો તેને પણ તમે આ લીંબુના લિક્વિડમાં ઉમેરી શકો છો। તો હવે આપણે સૌથી પહેલાં બધા જ લીંબુને આવી રીતે નાના નાના ટુકડામાં સમારી લેવાના છે। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધા જ લીંબુને સૌથી પહેલાં સમારી લઈશું। આ લિક્વિડમાં આપણે લીંબુના બિયાને પણ ફેંકવાના નથી, લીંબુની છાલને પણ ફેંકવાની નથી, બધું જ આપણે આ લિક્વિડમાં યુઝ કરીશું। અને હવે જે આપણી પાસે ફાડા બચેલા હતા તે ફાડાને પણ આપણે નાના નાના ટુકડામાં સમારી લઈશું, તમે જોઈ શકો છો। અને ત્યાર પછી આપણે જે બગડેલા લીંબુ હતા તેના પણ આપણે નાના નાના ટુકડા કરી લઈશું। આ વિડીયો દરેક ગૃહિણીઓને ખૂબ જ કામ લાગવાનો છે। તો ફ્રેન્ડ્સ, તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો જેથી કરીને બીજી ગૃહિણીઓ પણ આ લિક્વિડનો યુઝ કરી શકે અને ઘરે બનાવી શકે। તો ફ્રેન્ડ્સ, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી દબાવી દેજો જેથી કરીને મારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફ્રેન્ડ્સ, બધા જ લીંબુને આપણે કટ કરી લીધેલા છે। તો હવે આપણે એક કુકર લઈ લઈશું। તમે કુકરને જોઈ શકો છો કે એકદમ અંદરથી કાળું છે તેવું જ મેં કુકર લીધેલું છે। તો હવે તેમાં આપણે બધા જ લીંબુના ફાડા એટલે કે લીંબુના કટકાને ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। જો તમે ચાહો તો ઓછું પાણી પણ ઉમેરી શકો છો, મેં અહીંયા 3 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। અને હવે આપણે તેમાં પોણી વાટકી જેટલું મીઠું ઉમેરી દઈશું। મેં અહીંયા વ્હાઈટ મીઠુંનો યુઝ કરેલો છે, તમે ચાહો તો તમે સિંધવ મીઠું પણ ઉમેરી શકો છો। અને હવે આપણે તેમાં બેકિંગ સોડા ઉમેરી દઈશું એટલે કે ખાવાના સોડા આવે છે તે સોડા મેં અહીંયા 2 થી 2.5 ચમચી જેટલા ઉમેર્યા છે। અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું, ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને કુકરને ગેસ ઉપર રાખી દઈશું અને તેમાં આપણે લગભગ 7 થી 8 વિસલ આવે ત્યાં સુધી લીંબુને બફાવા દઈશું। 7 થી 8 વિસલ આવી ગયા પછી આપણે કુકરને ખોલીને જોશું તો તમે જોઈ શકો છો કે આપણા લીંબુ એકદમ સરસ એવા બફાઈ ગયા છે। અને હવે મેં અહીંયા એક મિક્સરનો જાર લઈ લીધેલો છે અને તેમાં આપણે લીંબુને ઉમેરી દઈશું અને તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે। તો હવે તમે જોઈ શકો છો કે મેં મિક્સરમાં લીંબુને આવી રીતે ગ્રાઇન્ડ કરીને તેની પેસ્ટ બનાવી લીધેલી છે। તો હવે આપણે અહીંયા એક વાસણ લઈ લઈશું અને તેમાં આપણે એક સ્ટ્રેનર રાખી દઈશું એટલે કે આવી રીતે કોઈ ગરણી રાખી દઈશું અને તેમાં આપણે બધા જ લીંબુની પેસ્ટને ગાળી લઈશું।
તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે એક કાણાવાળી જાળી લઈ લઈશું અને તેમાં આપણે લીંબુને આવી રીતે ચાળી લઈશું। મેં અહીંયા જે જારો આવે છે તળવા માટેનો તે જારાનો યુઝ કરેલો છે। તમે ચાહો તો તમે કોઈ ગળણી પણ લઈ શકો છો। તો હવે તમે જોઈ શકો છો કે આપણા લીંબુ બધા જ મેં આવી રીતે ગાળી લીધેલા છે। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે આપણે લીંબુની પેસ્ટને ગાળી એટલે તે એકદમ સ્મૂથ થઈ ગઈ છે, તેમાં રેસા પણ નથી રહ્યા। તો હવે આપણે એક બીજું મોટું વાસણ લઈ લઈશું અને તેમાં આ બધી જ લીંબુની પેસ્ટને ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે તેમાં જે લીંબુને બાફ્યા ત્યારે પાણી ઉમેર્યું હતું તે જ પાણી મેં આ વાસણમાં ઉમેરી દીધેલું છે અને હવે આપણે તેમાં 2 થી 3 એવા સ્ટ્રોંગ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરશું જેનાથી આપણા વાસણ એકદમ ચમકવા લાગશે। તો મેં અહીંયા સૌથી પહેલાં વ્હાઇટ વિનેગર લીધેલું છે। તો વ્હાઇટ વિનેગરની મેં અહીંયા 6 થી 7 ચમચી ઉમેરેલી છે અને હવે મેં અહીંયા આવી રીતે સુવર્ણ શાઇન એટલે કે પિતાંબરી લીધેલી છે। તો પિતાંબરીનો પાવડર આપણે 4 થી 5 ચમચી જેટલો ઉમેરીશું। પિતાંબરીનો પાવડર ઉમેરવાથી આપણા વાસણ એકદમ ચમકવા લાગશે। તમે જોયું જ હશે પિત્તળના વાસણ પિતાંબરીથી એકદમ શાઇન કરવા લાગે છે। તો મેં અહીંયા પિતાંબરીનો યુઝ પણ કરેલો છે। તો હવે આપણે લીંબુની પેસ્ટમાં વિનેગર અને પિતાંબરીના પાવડરને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને હવે મેં અહીંયા ડિશવોશર જેલ લઈ લીધેલું છે એટલે કે વાસણ સાફ કરવાનું લિક્વિડ લઈ લીધેલું છે। તમે જોઈ શકો છો કે તેમાં 100 લીંબુઓની શક્તિ એવું પણ લખેલું છે અને લીંબુ પણ દોરેલા છે। તેનો મતલબ છે કે આ લિક્વિડમાં ક્યાંય ને ક્યાંય લીંબુનો યુઝ પણ થયેલો છે। તો આપણે ઘરે જ આ લિક્વિડ બનાવશું તો આપણે બહારથી લિક્વિડ લાવવાની જરૂર નહીં પડે। તો તમે કોઈ પણ લિક્વિડનો યુઝ કરી શકો છો। મેં અહીંયા 1.5 થી 2 લીટર જેટલું લિક્વિડ ઉમેર્યું છે અને તેને પણ હલાવીને સરસ એવું મિક્સ કરી લીધેલું છે। જો તમે ચાહો તો આ લિક્વિડને એમ જ રાખી શકો છો, તેમાં ડિશવોશર ના ઉમેરો તો પણ ચાલે, પણ તેમાં થોડા ફીણા આવે તેના માટેથી મેં અહીંયા લિક્વિડ ઉમેરેલું છે। જો તમે ચાહો તો આ લીંબુના લિક્વિડને એમ જ રાખી શકો છો અને એમ જ યુઝ કરી શકો છો। તો હવે મેં અહીંયા એક આવી રીતે કેન લઈ લીધેલું છે અહીંયા અને તેમાં આપણે એક ગળણી રાખી દઈશું આવી રીતે અને તેમાં બધા જ લિક્વિડને ગળીને ભરી લઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયાથી વિડીયોને છોડીને નથી જવાનું, ખરેખર હજુ એ જોવાનું તો બાકી છે કે આ લિક્વિડથી ખરેખર વાસણ નવા જેવા બને છે કે નહીં અને આપણી બેઝિંગ ચમકે છે કે નહીં, પિત્તળના વાસણ સાફ થાય છે કે નહીં એ જોવાનું તો હજુ બાકી છે। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં આવી રીતે કેનમાં લિક્વિડને ભરી દીધેલું છે અને એક મેં આવી રીતે નાની બોટલમાં ભરેલું છે જેથી કરીને વાસણ સાફ કરવા હોય ત્યારે લેવામાં સરળતા રહે। તો હવે આપણે તેમાંથી થોડું એવું લિક્વિડ લઈ લઈશું અને સ્ક્રબરને તેમાં ડીપ કરીશું અને હવે આપણે વાસણને સાફ કરીને જોઈશું। તો આવી રીતે વચ્ચે વચ્ચે થોડું પાણી લેતા જઈશું તો તમે જોઈ શકો છો કે તેમાં એકદમ સરસ એવા ફીણા પણ વળી રહ્યા છે અને આપણા વાસણ પણ એકદમ સરસ એવા સાફ થઈ જશે। તેમાં કોઈ ચીકણાઈ હશે તે પણ સરળતાથી દૂર થઈ જશે। પ્લાસ્ટિકના વાસણ પણ એકદમ સરસ એવા સાફ થઈ જશે। વિડીયો વધારે મોટો ના થાય તેના માટે હું તમને આવી રીતે ઝડપથી બતાવી રહી છું। તો હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા આવી રીતે એક તપેલું લઈ લીધેલું છે। આ તપેલું એલ્યુમિનિયમનું છે, તે એકદમ અંદરથી કાળું થઈ ગયેલું છે તો તેને પણ હું તમને સાફ કરીને બતાવી રહી છું। આવી રીતે મેં સરસ એવું ઘસી લીધેલું છે અને હવે મેં અહીંયા કુકર લીધેલું છે। આ કુકર તો તમે પહેલાં જોયેલું જ હતું કે કેટલું કાળું હતું અને તેમાં લીંબુ બાફવાથી જ તે આટલું સરસ અંદરથી વ્હાઈટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે મેં અહીંયા તમને આવી રીતે બધા જ વાસણને સાફ કરીને બતાવી રહી છું। તો ધોઈને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે એક અલગ જ શાઇન આવી રહી છે વાસણમાં। તો આ એલ્યુમિનિયમનું કુકર પણ તમે જોઈ શકો છો કે એકદમ અંદરથી સાફ થઈ ગયું છે અને જાણે કે તમે નવું જ ખરીદીને લાવ્યા હોય તેવી જ તેમાં ચમક આવી ગઈ છે। અને હવે હું તમને તે તપેલું પણ બતાવી રહી છું જે મેં અહીંયા ઘસીને રાખેલું હતું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી તેમાં શાઇન આવવા લાગી છે અને તે એકદમ બજારમાંથી ખરીદીને નવું જ લાવ્યા હોય તેવું જ તે લાગી રહ્યું છે। અને હવે આપણે
સ્ટીલના વાસણ પણ જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે સ્ટીલના વાસણમાં તો એક અલગ જ ચમક આવી ગઈ છે, જાણે કે નવા જ ખરીદ્યા હોય તેવી જ ચમક આવી રહી છે। અને તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિકનો મારા બાળકનો આ લંચ બોક્સ છે તે પણ એકદમ શાઇન કરવા લાગેલો છે, તે એકદમ ડલ હતો તે પણ શાઇન કરવા લાગ્યો છે। અને તમે આ વાટકીઓ પણ જોઈ શકો છો, તે પણ એકદમ અલગ જ શાઇન કરે છે, એકદમ નવી હોય તેવી જ લાગી રહી છે। અને હવે હું તમને આવી રીતે પિત્તળના ગ્લાસ તમે જોઈ શકો છો કે એકદમ અંદરથી ગંદા છે અને એકદમ કાળા થઈ ગયેલા છે, તેને પણ હું તમને આવી રીતે ઘસીને બતાવી રહી છું। થોડી જેવી ઘસવાની મહેનત છે અને તમારા વાસણ એકદમ ચમકવા લાગશે। ફ્રેન્ડ્સ, આ લિક્વિડને તમે વધારે બનાવીને પણ સ્ટોર કરી શકો છો, તે બગડતું નથી। અને હવે તમે જોઈ શકો છો કે હું આવી રીતે પિત્તળના વાસણને મેં ઘસી લીધેલા છે અને ધોઈને તમને બતાવ્યા તો તમે જોઈ શકો છો કે એકદમ શાઇન કરવા લાગ્યા છે, અંદરથી પણ એકદમ સરસ એવા સાફ થઈ ગયા છે। તો હવે લાસ્ટમાં હું તમને આ સિંક પણ ઘસીને બતાવી રહી છું। તમે જોઈ શકો છો કે હું સિંકને આવી રીતે સ્ક્રબર એટલે કે જે તાર આવે છે તે તારથી ઘસી રહી છું અને ત્યાર પછી હું તમને ધોઈને આ સિંકને બતાવીશ। ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં અત્યારે જ શેર કરી દેજો। તો હવે હું તમને આવી રીતે ધોઈને બતાવી રહી છું સિંકને, તો તમે જોઈ શકો છો કે તેમાં એક અલગ જ શાઇન આવવા લાગી છે। તમે જોઈ શકો છો કે એકદમ નવા જેવી જ આપણી સિંક થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે, તો ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।